નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનથી 2 લાખથી વધુ આવક મેળવતા વિષ્ણુભાઈ જોવા મળ્યા છે. તો આ અંગે વિષ્ણુભાઈ શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. સમગ્ર દેશમાં ધરતીપુત્રો દેશી ગાય આધારિત ખેતી કરવા તરફ વળી રહ્યા છે, ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કાનાબેડા ગામના ધરતીપુત્ર વિષ્ણુભાઈ રાઠવા છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક કૃષિની શરૂઆતની વાત કરતા વિષ્ણુભાઈ રાઠવા જણાવે છે કે આત્મા પ્રોજેક્ટ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સાનિધ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મેળવી હતી. પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતા તેઓએ તેમની પાસેની 5 જેટલી ગીર ગાયના આધારે પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. ગૌમૂત્ર અને ગોબરમાંથી ઘન જીવામૃત જેવા આયામો બનાવી નહિવત ખર્ચથી ખેતીની શરૂઆત કરી. હાલમાં મારા ખેતરમાં ઘઉં અને મકાઈનો પાક ઉભો છે. આ સાથે સિઝન પ્રમાણે કોબી, ફ્લાવર, રીંગણ જેવા સિઝનલ શાકભાજીની ખેતી પણ કરે છે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજી ઘરમાં ખાવા રાખીએ છીએ અને ગામમાં જ વેચાણ પણ કરીએ છીએ. જમીનની ગુણવત્તાની વાત કરતા વિષ્ણુભાઈ કહે છે કે આત્મા પ્રોજેક્ટ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે લેબમાં જમીન ટેસ્ટ કરાવતા જમીનમાં કાર્બનનું પ્રમાણ વધુ આવ્યું હતું. ઘન જીવામૃતથી જમીનમાં અળસિયાનું પ્રમાણ વધ્યું છે. પ્રાકૃતિક કૃષિના 5 આયામો બનાવવા માટે ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ, બેસન જેવી વસ્તુઓનો ઉપયોગથી ખર્ચ નહિવત થાય છે. ગોળને બાકાત કરતા બધી સામગ્રીઓ ઘરમાંથી જ મળી જાય છે. હાલમાં પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનથી 2 લાખથી વધુની આવક થાય છે. કેમિકલવાળી ખેતી કરતા પ્રાકૃતિક કૃષિમાં નફાનું પ્રમાણ વધી જાય છે. ખેડૂત મિત્રોને સંદેશ આપતા વિષ્ણુભાઈ જણાવે છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત પાકનો ઉપયોગ કરવાથી મોટી બીમારીઓ અને રોગોથી બચાય છે. પોતાના પરિવાર માટે પ્રાકૃતિક કૃષિ કરો. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન થયેલ અનાજનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરો, તેમ પણ તેમણે ઉમેર્યું છે. મારું નામ રાઠવા વિષ્ણુભાઈ બલુભાઈ છે. હું કાનાબેડા ગામનો રહેવાસી છું. હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. આના પહેલા મેં રાસાયણિક ખેતી કરતા હતા. તો તે વખતે એવું હતું કે એમાં છે ને જે ઉત્પાદન હોય એના બરોબર જ લગભગ ખર્ચ થઈ જતો હતો અને એમાં નફાનું પ્રમાણ પણ ઘટી જતું હતું. એટલે છેલ્લે આત્મા દ્વારા અમને જાણવા મળ્યું અને આચાર્ય દેવવ્રતજીની સાનિધ્યમાં થોડી તાલીમ થઈ, એમાં અમે ભાગ લીધો અને જેના કારણે અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને અમારી જે ખેતી છે એમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી અને અમારી પાસે 5 જેવી ગીર ગાયો છે, એટલે ગાય આધારિત ખેતી ચાલુ કરી અને એમાં ઘન જીવામૃત પછી બીજામૃત એ બનાવી અને જેનો ખર્ચ છે એ એકદમ નહિવત જેવો છે અને આના દ્વારા જે ઉત્પાદન મળ્યું એ પણ રાસાયણિક ખેતી જે કરતા હતા એનો બરોબર જ મળ્યું. એટલે એક બાજુ ખર્ચ ઘટ્યો અને બીજી બાજુ ઉત્પાદન જળવાઈ રહ્યું. એના કારણે અમારે ખેતીની આવક પણ સારી રહી છે. અત્યારે અમે જે ઘઉં અને મકાઈનો પાક અત્યારે ઊભો પાક છે અને આ ઉપરાંત અમે સિઝન પ્રમાણે અમે શાકભાજીની પણ ખેતી કરીએ છીએ અને એની અંદર અમે સિઝનલ શાકભાજી કોબી છે, પછી ફ્લાવર છે, પછી રીંગણ છે, એવું કરીએ છીએ. એમાં અમે જાતે પણ ઉપયોગ કરીએ છીએ અને જે વધારાનો છે અમે ગામની અંદર તેનું વેચાણ પણ કરી દઈએ છીએ અને પ્રાકૃતિક હોવાના કારણે એનું થોડુંક ટકાવ અને બધી રીતે સારું રહે છે. પહેલાં અમારે ખેતી હતી એની અંદર જે કાર્બનનું પ્રમાણ છે એ ઓછું હતું. જ્યારથી અમે 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે તો અમારા ખેતરની અંદર કાર્બનનું પ્રમાણ પણ વધી ગયું છે અને આત્મા દ્વારા જે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જે જમીનની લેબોરેટરી કરાવી હતી એની અંદર અમારે કોઈ પણ પ્રકારનો કેમિકલ રેસિડ્યુ મળેલ નથી અને બીજી રીતે જોઈએ તો જમીનની અંદર અળસિયાનું પ્રમાણ પણ વધી ગયું છે. એટલે આપણે ડાયરેક્ટલી પણ લેબોરેટરી કર્યા વગર આપણે ચેક કરી શકાય કે આ રીતે અમારી જે જમીન છે એ ફળદ્રુપ થઈ છે. પહેલાં જે રાસાયણિક ખેતી કરતા હતા એ વખતે ખર્ચમાં વધારે હતું. એમાં DAP છે, પછી યુરિયા છે, પછી સલ્ફેટ જેવા ખાતર લાવવાના હતા તો ખર્ચો વધારે થતો હતો. અત્યારે જોઈએ તો જે જીવામૃત બનાવવાનું થાય તો એની અંદર જે ગોળ છે, બેસન છે, એ જે બેસન માટે તો આપણા ઘરનો કઠોળનો લોટ જ ઉપયોગ કરી લઈએ છીએ. એટલે એમ ગણવા જઈએ તો એકદમ નહિવત ખર્ચો થાય છે. એટલે પહેલાંની જો આવકની સરખામણી કરીએ તો પહેલાં અમારે જેટલી 2 લાખની આજુબાજુ જે ઇન્કમ થતી હતી ખેતીમાંથી તો એમાં અમારે ખર્ચો જ આપણે અડધો ઉપર થઈ જતો હતો. પણ હવે જે પ્રાકૃતિક ખેતી કર્યા તો એમાં અમારું ઉત્પાદન છે એ 2.5 લાખથી 3 લાખની આજુબાજુ છે અને એની અંદર જે ખર્ચો છે એ ગોળને બાકાત કરતાં બાકીનું બધું છે એ ઘરેથી જ મળી જાય છે. બાકી તો કેમિકલની સરખામણીમાં જે પ્રાકૃતિક ખેતી છે એમાં નફાનું પ્રમાણ વધી જાય છે. ખેડૂત મિત્રોને મારો એટલો સંદેશો છે કે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળો,
કેમ કે પ્રાકૃતિક ખેતી તમે કરશો તો એમાં જે પિયત વચ્ચેની જે ગેપ છે એ પણ થોડી વધી જશે, એટલે તમારું પાણી બચશે. અને પ્લસ કે જે પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પાદન થશે એનાથી જે મોટી જે કેમિકલથી જે બીમારી થતી હોય એ મોટા રોગો તમને પણ બચાવશે. એટલે તમે પોતાના માટે પણ પ્રાકૃતિક ખેતી કરો. એટલે દરેક ખેડૂત મિત્રો પોતે અને પોતાના કુટુંબીજનો માટે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થતું હોય એવું અનાજ વાપરો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.